ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ જુઓ, મહાદેવની પૂજા બધું થઈ ગયું અને હવે હું ઘસું છું વાસણ. અને આપણે લાડુ બનાવવા છે કે સવારે માતાજીની વિદાય છે. તો જુઓ, આજે આપણે બનાવીશું માતાજીના માટે થાળ ધરાવવાનું હોય એટલે લાડુ બનશે. ઘઉંના લોટના ભૈડિયાના લાડુ બનાવવાના છે. તો મેં નાખ્યું ભૈડિયું અંદર, પછી થોડી નોખી સોજી ચોથા ભાગની, પછી એક આટલો ચણાનો લોટ બેસન એટલું નાખ્યું, અને સામાન્ય અડધી રોટલી જેવું નાખ્યું અંદર તેલ. બસ આ રીતે આવું થઈ જાય ભેળ્યું આ રીતે. પછી આપણે આ ગરમ પોણી કરીને રાખ્યું. બહુ ગરમે નહીં, જો આપણે ઓગળી ગાલીએ ને તો આપણે બળતા નહીં એવું ગરમ પોણી લેવાનું અને લોટ બોધી કાઢવાનો વારે. હમણાં લાડુ બનીને તૈયાર થાય ને એટલે હું બતાવું. જુઓ લાડુ કેવા બને. જેટલું બધું પોણી પડ્યું ને એમ થોડું જ પોણી હતું. થોડા પોણીમાં જ આપણે હવે એકદમ હજી મારે મસળવાનું બાકી છે. આ રીતે આપણે જે રસોઈયા બનાવતા હોય ને, મોટા જમણવારમાં લાડુ બનતા હોય, બસ એ રીતે આ રીતે મુઠિયા બનાવી દેવાના. આવી રીતે કરી બસ આ મુઠિયા થોડી વાર પડ્યા રાખવાના, પર તળી દેવાના. આગળ પ્રોસેસ બતાવું. જો આવા મુઠિયા બનીને તૈયાર થયો. કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું. હું દર વખતે છે ને લોખંડની કઢાઈ જ વાપરું છું. મને લોખંડની કઢાઈ વધારે ગમે. આમાં આ કઢાઈ રહીને ફટ દઈને ગરમ થઈ જાય અને તેલ વધારે બળતું નહીં આમાં, એટલે મને આ જ ગમે. પહેલાં આપણે સામાન્ય નોખીને ચેક કરી લેવાનું. તરીને ઉપર આવે ને તો સમજી લેવાનું થઈ ગયું. બસ તેલ આવી ગયું. આપણે ભૈડો શેકી દઈએ. ભૈડો શું બોલી હું જુઓ. હા, બોલવામાં મારે બહુ લોચા પડે. મારે બોલવામાં લોચા પડે ને એટલે જ પબ્લિકને નહીં ગમતું. કોમ સારું હોય ને બોલવામાં લોચા પડતા હોય. મુઠિયાની જગ્યાએ પેલું એ ભૈડું બોલાઈ ગયું. રહેવાનું એવું બધું તો ભૂલ માણસ હોય ને એની ભૂલ થાય, બીજા કોઈની ભૂલ થાય. આગા પાછા કરે જવાના. થોડા વ્યવસ્થિત ચડી જાય ને, ગુલાબી જેવા થઈ જાય ને, બહુ લાલે નહીં થવા દેવા આપણે. ગુલાબી થઈ જાય ને બધી રીતે ચડી જાય ને, આ રીતે તેલ છોટી અને ચડવા દેવાના. અંદરથી ભૈડું બિલકુલ કાચું ના રહેવું જોઈએ. ચડી જાય પછી આગળ પ્રોસેસ બતાવું. જો આ મુઠીઓ તૈયાર થઈ ગયા. આ રીતે આપણે ઢાંકી દઈએ એટલે જલ્દી ઠંડા થઈ જાય. પણ તો કોઈ ગરમ લાગતો નહીં. આમ થોડું દબાઈને ઠારી દેવાનું તો ફટાફટ ઠરી જાય. મિક્સરમાં તો તરત થઈ જાય, વાર નહીં થાય. તરત ઉતારે હોય ને એટલે ગરમ તો હોય જ. ઓમ કરી ભાગી દેવાના. આપણે ડાયરેક્ટ આવાનું લાડુ વાળવું હોય ને તો એ વળી જાય. પૂરું ડાયરેક્ટ આવાનું લાડુ વાળવું હોય તો વળે, પણ આપણે આવાનું નહીં વાળવું. આપણે એકદમ મસ્ત નાનું કરી દઈએ. ઠંડુ કરવાનું પહેલાં. હવે ઠરવા દો. બીજો મારે તળવાનો ચાલુ હોય ને એટલે ઠરવા દો. મિક્સરમાં દળી કાઢ્યું. એકદમ આ રીતે કરી દીધું. ઠંડુ થોડું થયું. અંદર નોખી જો અમારે દળેલી ખોડ પડી જ હોય. દળેલી ખોડ નોખી, અંદર ઘી નોખ્યું. ઘી ઓછું પડે તો પછી જરૂર પડશે નોખીશું. નોખો વધારાનું ઘી બહુ પછી લસપસ થઈ જાય ને, ઘી નેતર પેતર લાડુ તો એ નહીં ભાવતા. ના નહીં નોખતી વધારે, મને ખબર નહીં ભાવતું. પછી માપનું જ ઘી નોખવાનું, કારણ કે ખોડમાંથી થોડું પાણી છૂટે. જો આવી રીતે તમારે માતાજીનો પ્રસાદ કરવો હોય તો થાય. લાડુ વાળવો છે ને તોય વળશે. બતાવું લાડુ વાળીને.
ખસખસ. ચૂરમાને એકદમ આ રીતે મોકળી દેવાનું એટલે ખોળ ઘી ભળ્યું બધું મિક્સ થઈ જાય. આવું કરો, આગી રાખો. થોડો ભાર દેવાનું આમ. હવે લાડવો તૈયાર થઈ જાય પછી આથરડીમાં થોડી લેવાની ખસખસ. જો લાડવો બનીને તૈયાર થઈ ગયો ને. તો ગાઈસ, મારા મમ્મા લાડવા બનાવવામાં સ્પેશિયલ હતા. મારા મમ્મા રસોઈયા નહોતા પણ લાડવા જોરદાર બનાવતા, બહુ વખોણતી પબ્લિક. એટલે લાડવા હું એમના જોડેથી શીખી હતી આ રીતે. ચીજ થોડી ઉપર નાખીએ તો અમે બનાવી પનીરની સબ્જી, લાડુ ગ્રાનિશ માટે શું કહેવાય જુઓ આગળ. પછી લાડુ છે, પનીર ટિક્કા, સાસ અને આંચલ પરોઠા લાવશે. તો ગાઈસ, અમે ભગવાનને તો માતાજીના થાળ ધરાવી દીધો ને હવે અમે જમવા બેઠા છીએ. પૂરી ડીશ તૈયાર થઈ જુઓ. તમે પણ અમારા જેવું આ રીતે કોઈક દિવસ ટ્રાય કરજો, બહુ જ મસ્ત મજા આવશે. ફેમિલી પણ ખુશ થઈ જશે, જમવાની બહુ મજા આવશે. બધું ખવાય.